ભગવાન બ્રજની અંદર બધાયને કહે કે હે ગોપ બાળકો, આજે આપણે બ્રજની અંદર રોજ જંગલમાં જઈએ છીએ, વનમાં જઈએ છીએ, પણ આજ બધાય સમૂહ ભોજનનો આપણે આનંદ લઈએ. એટલે જેની પાસે જે વસ્તુ હોય ને એ ઘેરેથી બધાય ભાતો લઈને આવો, અને જેના ઘરથી જે વાનગી આવે એ બધી આપણે સમૂળી ભેળી કરી અને બધા સાથે વન ભોજન કરીએ. અને ગોપ બાળકોને બહુ આનંદ થયો અને કીધું કે હવે અમારા ઘેરથી જે કાંઈ વાનગી પ્રસાદ મીઠાઈ હશે ને એ બધી અમે લાવીએ. અને બધાય જેના ઘેરે જે બનાવ્યું હતું ભોજન એ બધાય લાવ્યા. પણ એક ભગવાનનો પરમ સખો મધુમંગલ એ એમની માતાને કહે કે માં, આજે બધાય વનમાં ભોજન કરવા જાય છે, તો મને તું પણ કાંઈક દે નહીં, મારે કાંઈક તો લઈ જવું જોઈએ ને. એટલે માં કહે કે હું કહું બેટા, આપણા ઘરે કાંઈ નથી જમવાનું, મારે તને શું આપવું? એટલે મધુમંગલ વિચાર કરે કે હવે મારે પ્રભુની નજીક કેમ જવું. પણ છતાંય એમ કહેવાય કે મધુમંગલ જાય અને જ્યાં બધા ભોજન કરવાની તૈયારી કરે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ મધુમંગલને જ પૂછ્યું, મધુમંગલ તું કઈ લાવ્યો છો? કે મહારાજ હું ભૂલી ગયો ઉતાવળમાં, મારે એમ થઈ ગયું કે મોડું થઈ જશે એટલે હું કાંઈ મહારાજ લાવ્યો નથી. પણ એમ ન ચાલે, એ કે કાંઈક તો લાવવું પડે ઘરેથી. એટલે વળી પાછો મધુમંગલને ભગવાન મોકલે છે, કંઈ પણ લઈને આવ્યો. અને હવે તો શરમ લાગી અને પોતે જાય છે અને માને કહે માં, મને બીજી વાર કાઢ્યો, હવે તો કાંઈક દે. એટલે કીધું કે આપણા ઘરે તો કાંઈ નથી, છતાં 2-3 દિવસની એક ખાટી છાશ છે, એની કુરડી છે, પણ માં મને કાંઈક તો દે. અને મધુમંગલ હાથની અંદર છાશ લઈને આવે. એવા સમયે ભગવાન બધાની સાથે સમૂહ ભોજન કરે છે. મધુમંગલને આવતા વાર લાગી, ભગવાન સમજી ગયા અને જ્યાં મધુમંગલને આવતો જોયો એટલે ભગવાન એકદમ પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને મધુમંગલને કહે કે મધુમંગલ અહીંયા આવ, આ તારી તું નથી આવ્યો ત્યાં સુધી તો અમે ભોજન નહીં કરીએ. અને જ્યાં ભગવાનને જોયા ને એટલે મધુમંગલને એમ થયું કે હવે આવી ખાટી છાશ મારે ભગવાનને કેમ પીવડાવી. એટલે પોતે પીવા લાગ્યો અને ભગવાન એકદમ દોડ્યા અને જે છાશ પીતો ને મધુમંગલ એના હાથમાંથી કોરડી લઈ લીધી અને ભગવાન એ છાશને પીવા લાગ્યા. અને આ દ્રશ્ય આ બ્રહ્માજીએ જોયું અને બ્રહ્માજીને નવાઈ લાગી કે હું જેને બ્રહ્મ ગણું છું, આ શું મારો ભ્રમ છે? હવે આવો બ્રહ્મ હોય તો કઈ આવું સાધારણ થોડું કઈ, આ ક્યાં બ્રહ્મ હોય તો આવી ખાટી એઠી છાશ કોઈ એક સાધારણ જીવ પણ ન કરે. અને બ્રહ્માજીની બુદ્ધિ ભ્રમિત થઈ. ભગવાનને ખબર પડી ગઈ કે દાદાની બુદ્ધિમાં જરાક સંકેત થયો. અને બ્રહ્મા તો બુદ્ધિ ને, એટલે એણે વિચાર કર્યો કે હવે હું એની પરીક્ષા કરું. અને ભગવાને જે ગોપ બાળકો હતા, જે ગાય વાછરડાઓ હતા, એ બધાનું બ્રહ્માજી હરણ કરી અને બ્રહ્મલોકમાં લઈ જાય છે. અને આ બાજુ ભગવાનને ખબર પડી ગઈ, છતાં પણ ભગવાન કાંઈ બોલ્યા નહીં. અને પોતાના લીલા માત્રના સંકલ્પથી જે ગોપ બાળકો હતા, જેવા હતા, જેટલા હતા, એ ગોપ બાળકો, એવા જ ગાયો, એવા જ વાછરડાઓ, એ ભગવાને એમ કહેવાય કે નવા પ્રગટ કર્યા સંકલ્પ માત્રથી. અને રોજ બ્રજની અંદર ગાયો ચરાવવા જાય છે અને રોજ પાછા ઘરે આવે છે. આ કોઈ કાંઈ જાણતું જ નથી, એ કેવળ બ્રહ્માજી અને ભગવાન આ બે જ જાણે છે. હવે એમ કરતા કરતા 6 મહિના થઈ ગયા અને 1 વર્ષ થઈ ગયું. હવે બ્રહ્માજીને એમ થયું
કે હું જેનું હરણ કરીને લાવ્યો વાછરડા ગાયો ગોપ બાળકો, તો હજી એ લોકો તો અહીંયા છે, હાલ હું જોઉં તો ખરો. અને પુનઃ બ્રહ્માજી પાછા એ બ્રજની અંદર આવી અને જોવે છે, તો એ જ ગોપ બાળકો, એવા જ વાછરડા, એ જ પ્રભુ અને એ જ લીલા. હવે બ્રહ્માજીને નવાઈ લાગી કે આ શું કહેવાય. વળી પાછા બ્રહ્મલોકમાં ગયા, ત્યાં જોવે તો એવું જ દ્રશ્ય. અહીંયા વળી પાછા વ્રજની અંદર આવીને જોવે તો એ જ બાળકો, એ જ વાછરડાઓ. અને હવે બ્રહ્માજીને સમજાણું કે આ મારો બ્રહ્મ નથી, પણ આ બ્રહ્મ છે. અને બ્રહ્માજીને પોતાના ભૂલની સમજ આવી ગઈ અને ભગવાનની આગળ આવી અને બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. અને આવી રીતે બ્રહ્માનો પણ મોહ, બ્રહ્માનો પણ સંશય ભગવાને દૂર કર્યો છે. ઇન્દ્રાદિ દેવો, બ્રહ્માદિ દેવો પણ જો ભગવાનના સાસા સ્વરૂપને, એની લીલાને જાણી ન શકે, સમજી ન શકે, તો આપણે તો એક સાધારણ એક જીવ કહેવાય.